હેલો આજે મારા ફાઇનલ યર પ્રોજેક્ટના એક્સટર્નલ આવ્યા હતા. હું આજે તમારી સાથે એક્સપિરિયન્સ શેર કરીશ કે મારો એક્સપિરિયન્સ કેવો રહ્યો. પહેલાં તમે સર પાસે જઈને બેઠા ત્યારે સરે અમને સર પાસેથી સીટ એમાં સાઇન કર્યા. ત્યારબાદ સર અમારો રિપોર્ટ ફાઇનલ યરનો રિપોર્ટ જોવા લાગ્યા. ત્યારબાદ ફર્સ્ટ ક્વેશ્ચન અમે નરેન્દ્રભાઈને પૂછ્યો. ફર્સ્ટ ક્વેશ્ચનમાં અમે પ્રોજેક્ટનું ટાઇટલ પૂછ્યું, પ્રોજેક્ટ ટાઇટલને સમજાવ્યું અને ત્યારબાદ મને પીસી સોફ્ટવેર ટૂલ છે એનાથી એસ્ટિમેટ કઈ રીતે થશે તે સમજાવ્યું. તો તે કીધું તો હું તેને ડિટેલમાં પીસી સોફ્ટવેરના આપણે ડેટા કઈ રીતના લઈશું અને પેનલ કઈ રીતના સિલેક્ટ કરશું, ઇન્વર્ટર કઈ રીતના સિલેક્ટ કરશું તેના વિશે સમજાવ્યું છે. અને ત્યારબાદ પ્રશ્ન આપણે ફાઇનલ પૂછ્યો. સર જ્યારે રિપોર્ટ જોતા હતા ત્યારે સરને 12 નંબરના પેજ પર સરની નજર હતી. 12 નંબરનો પેજ તમને બતાવું છું. ભાઈ બતાવું 12 નંબરના પેજમાં સર એવું કહે છે કે આમાં શું શું છે. તો મેં પહેલાં સમજાવ્યું સરને કે પ્રોજેક્ટ સમરી છે. પ્રોજેક્ટ સમરીમાં મેં સરને એવું સમજાવ્યું કે આપણે જે જગ્યાએ પ્લાન્ટ નાખવાનો છે તેના લોંગિટ્યુડ છે, લેટિટ્યુડ છે અને એપ્ટિટ્યુડ છે. આપણે જે લોકેશન પર નાખવાના છે તેનું નામ પણ છે. પછી મેં સરને સિસ્ટમ સમરી સમજાવ્યું કે આપણે કઈ પેનલ લગાવવાના છીએ, કેટલા એંગલ રાખવી છે તે સરને સમજાવ્યું હતું મેં. ત્યારબાદ દર્શનભાઈને સવાલ પૂછ્યો હતો. પછી સરે મને એવો સવાલ પૂછેલો કે તમારી કોલેજની સાઇઝ આટલી મોટી છે તો તમે 6 જ પેનલ કેમ સિલેક્ટ કરી? તો પછી મેં સરને એવું કીધું કે આ પ્રોજેક્ટ આ જે રિપોર્ટ બનાવ્યો તે અમે ખાલી પ્રેક્ટિસ માટે જ બનાવેલો હતો. આમાં અમે કોઈ સ્પેસિફિક આટલું જ નાખવાના છે એવું કંઈ સિલેક્ટ નહીં કરેલું. પછી સરે મને પ્રોજેક્ટ સેટિંગ વિશે પૂછેલું કે આ એલ્બીડો છે તે શું કહેવાય. તો મેં સરને સમજાવેલું કે એલ્બીડો એટલે કે આપણે જે સરફેસ, આપણે જે સૂર્યનો પ્રકાશ પડે તે સરફેસ ઉપર રિફ્લેક્ટ થઈને પેનલ ઉપર કેટલો જાય છે તે મેં સરને સમજાવ્યું. પછી સરે મયુરને સવાલ પૂછેલો કે તમે 6 સેમમાં આગળ શું કરવાના છો? તો અમે 6 સેમમાં મોટી મોટી કંપનીઓ છે, બિલ્ડિંગો છે, પછી કોલેજો છે, સ્કૂલ છે, ત્યારબાદ ડોમેસ્ટિક હાઉસ છે, એટલે જે બધા ઘરો છે એ બધા વિશે અમે એ બધાનો અમે એસ્ટિમેશન કરીશું અને એમાં શું શું ડિફરન્ટ આવે છે તે જોઈશું અને કયા પ્રકારની પેનલ વાપરવાની છે, પેનલના અલગ અલગ પ્રકાર હોય છે એ અમને પૂછ્યું હતું. ત્યાર પછી સરે મને નેક્સ્ટ ક્વેશ્ચન એવો પૂછ્યો કે તમે કોઈ કંપની સાથે કોન્ટેક્ટ કર્યો છે? તો અમે સરને કીધું કે અત્યારે અમે બેઝિક સિમ્યુલેશન કરીએ છીએ અને જોઈએ છે કે શું શું ડિફરન્ટ આવે છે, એટલે અમે અત્યારે કોઈ કોન્ટેક્ટ કર્યો નથી. ત્યાર પછી અમને દર્શનભાઈને નેક્સ્ટ ક્વેશ્ચન પૂછ્યું. પછી સરે આજે આપણે જે રિપોર્ટમાં પેજ નંબર 16 પર જે ગ્રાફ બતાવેલા છે એના વિશે સરે પૂછેલું. તો મેં સરને 2 ગ્રાફ વિશે સમજાવેલું કે આમ કે શેના ગ્રાફ છે તે સરને સમજાવેલું. પછી સરે મને એવું પૂછેલું કે આ જે બધો તમે ડેટા લીધો તે કેટલા મહિનાનો લીધો? તો મેં સરને એવું કીધું કે આજે આપણો જે ડેટા લીધેલો છે તે આપણે 12 મહિનાનું જે સોફ્ટવેર છે તે 12 મહિનાનું સિમ્યુલેશન કરે છે, તે આપણે સિલેક્ટ કરવાનું હોય. ત્યારબાદ સરે અગાડી પેજમાં જોયું તો સિંગલ લાઇન ડાયાગ્રામ હતો. તો તે ફેનિલને કીધું કે આ સમજાવવું મને. સરે મને સિંગલ લાઇન ડાયાગ્રામ સમજાવવાનું કીધું. મેં સરને સિંગલ લાઇન ડાયાગ્રામ સમજાવતો હતો ત્યારે સરે મને પૂછ્યું કે એમપીપીટીનું ફૂલ ફોર્મ શું છે. મેં સરને કીધું સર મેક્સિમમ પાવર પોઈન્ટ ટ્રેકર છે. ત્યારબાદ મેક્સિમમ પાવર ટ્રેકરમાંથી સપ્લાય જાય છે ડીસી એટલે ડીસી ટુ એસી એટલે કે ઇન્વર્ટરમાં જાય છે. ત્યારબાદ ઇન્વર્ટર થ્રુ આપણા સપ્લાય જાય છે ઇન્જેક્શન પોઈન્ટમાં, એટલે કે આપણે ગ્રીડ કનેક્ટેડ સિસ્ટમમાં આપણો સપ્લાય જાય છે. ત્યારબાદ મયુરને સવાલ પૂછ્યો. ત્યારબાદ મને સરે એવો સવાલ પૂછ્યો કે સિંગલ લાઇન ડાયાગ્રામ છે એની નીચે એવું લખ્યું હતું કે પીવી મોડ્યુલ, ઇન્વર્ટર અને સ્પ્રિંગ એમની અંદર એમના સિરિયલ મોડલ નંબર અને સિરિયલ નંબર લખ્યા હતા. એ મેં સરને સમજાવ્યા અને કેટલા સ્પ્રિંગમાં જોઈ છે એ મને સરે સવાલ પૂછ્યો. તો મેં કીધું અમારો 3 કિલોવોટનો સોલાર પ્લાન્ટ છે તો મેં એક જ સ્પ્રિંગમાં જોયું હતું. તો મેં સરને એ સમજાવ્યું હતું. ત્યાર પછી ફેનિલભાઈને સવાલ પૂછ્યો હતો. મને સરે સવાલ એવો પૂછ્યો કે તમે કયા પ્રકારનું ઇન્વર્ટર યુઝ કરી રહ્યા છો. તો મેં સરને એવું સમજાવ્યું કે સર અમે હમણાં કોઈ જ પ્રકારના કોઈ જ કંપનીના ઇન્વર્ટર સિલેક્ટ નથી કર્યા, ઓલ મેન્યુફેક્ચરર રાખેલું છે ઇન્વર્ટર માટે. ત્યારબાદ દર્શનને સવાલ પૂછ્યો. પછી સરે મને એવો સવાલ પૂછેલો કે તમે જે આ પીવીસી સોફ્ટવેર વાપરો છો એ તમે પરચેસ કરેલું છે? તો મેં સરને એવો જવાબ આપ્યો કે અમારા સરે જે પરચેસ કરેલું છે તેમના કોમ્પ્યુટર લેબના કોમ્પ્યુટરમાં, તો અમે એમાં જ પ્રેક્ટિસ કરીએ છીએ દરરોજ. પછી ફેનિલને સવાલ પૂછેલો હતો. બીજો ક્વેશ્ચન એવું પૂછ્યું કે કયા પ્રકારના મોડ્સમાં આપણે કામ કરી શકીએ છીએ. તો મેં સરને સમજાવ્યું કે ઓફ ગ્રીડ છે, ગ્રીડ ટાઈપ છે, હાઇબ્રિડ એસી કપલિંગ છે અને હાઇબ્રિડ ડીસી કપલિંગ છે. તો મેં દરેક વિશે અલગ અલગ રીતે માહિતી આપી છે. પછી સરે મને એવો સવાલ પૂછેલો કે હવે તમે આગળ શું કરવાના છો? તો પછી મેં સરને એવું સમજાવ્યું કે હવે અમે અગાડી જે અલગ અલગ ટાઈપના કન્ઝ્યુમર હોય છે આપણા, જાણે કે ડોમેસ્ટિક, કમર્શિયલ
પછી એ પ્રમાણે તો અમે એ બધાનું એસ્ટિમેશન કરીને એનો રિપોર્ટ બનાવશું અલગ અલગ પેનલનો ઉપયોગ કરી કે આપણે 3 ટાઈપની જે પેનલ છે મોનો, પોલી, બાયફેશિયલ, તો ત્રણેયનો યુઝ કરીને 3 સિનારીઓ આપણે જોઈશું ને 3નું કમ્પેરિઝન કરીશું. તો અમે એ પ્રમાણે જોયું. પછી સરને મેં હમણાં જે અમે આ જે રજાઓ હતી તેમાં 3 બનાવેલા હતા. અમે જે 3 પેનલનો ઉપયોગ કરીને કમર્શિયલ કન્ઝ્યુમર માટે 3 રિપોર્ટ બનાવ્યા હતા તે સરને બતાવેલા હતા. પછી સરે એમાંથી જોઈને અમને સવાલ પૂછેલા હતા. પછી ફેનિલને સવાલ પૂછેલો કે ફ્રી હોરિઝોનનો મતલબ શું? મેં સરને સમજાવ્યું કે સર આપણે સ્ટ્રક્ચર પર પેનલ રાખેલી હતી અને એની હવાનું સર્ક્યુલેશન ચારે બાજુ હતું એને ફ્રી હોરિઝોન કહેવાય. એટલે ચારે બાજુથી ઠંડીને પેનલને ઠંડી પાડવા માટે આપણે હવાનું સર્ક્યુલેશન થઈ રહ્યું છે એટલે એને ફ્રી હોરિઝોન કહેવાય. મેં સરને એવું સમજાવ્યું. ત્યારબાદ સરે મને એવું કીધું કે ઇકોનોમિક રેવલ્યુશન વિશે થોડું સમજાવું. મેં સરને કીધું સર ઇકોનોમિક રેવલ્યુશન એટલે આપણને કેટલા સમય દરમિયાન આપણને રિટર્ન મળશે આપણા પૈસા એ મેં સરને સમજાવતો ત્યારે સરે મને એવું પૂછ્યું કે અહીંયા બતાવો મને રિપોર્ટમાં, તમારા રિપોર્ટમાં કે ક્યાં છે તમારો કેટલા વર્ષમાં આપણને પૈસા પાછા મળશે તે ક્યાં લખેલું છે. તો મેં સરને દેખાડ્યું કે અહીંયા લખેલું છે સર 7.5 વર્ષમાં આપણને પૈસા પાછા મળશે અને સોલાર પાવર પ્લાન્ટની લાઈફ પણ 25 વર્ષ હોય તો 7.5 વર્ષમાં આપણને પૈસા પાછા મળશે. ત્યાર પછીના આપણના વર્ષમાં આપણને નફો મળશે. ત્યાર પછી સરે મને એવો સવાલ પૂછ્યો હતો કે સનપાર્ટ ડાયાગ્રામ પૂછ્યો. એટલે સરે એવું પૂછ્યું કે તમારું સવારે સૂરજ ક્યાંથી ઉગે છે અને કઈ રીતનો છે. એ ડાયાગ્રામ મેં સરને સમજાવ્યો હતો કે કેવી રીતે સૂરજ ઉગે છે, ક્યાંથી ક્યાં જાય છે, એનો આખો આલેખ મેં સમજાવ્યો હતો સરને. પછી મેં સરને એવું બી સમજાવ્યું કે આપણે 3D સીન ક્રિએટ કરવો હોય તો પણ કરી શકાય. આપણે પેનલ પર કઈ પ્રકારના પડછાયો પડે છે એ પ્રમાણે આપણે 3D સીન ક્રિએટ કરી શકાય. તો અમે એ બધું સરને રિપોર્ટમાં બતાવ્યું. પછી સરે એવું બી પૂછેલું કે કઈ પેનલ સૌથી મોંઘી આવે. તો મયુરે એનો જવાબ આપેલો કે આપણી જે બાયફેશિયલ છે તે સૌથી મોંઘી આવે પેનલ. પછી સરે એવું કીધું કે તમારો પ્રોજેક્ટ એકદમ સારો છે, એના ઉપર થોડી મહેનત કરજો. પછી સર અમને છેલ્લે ફીડબેક પણ આપેલો કે તમે કોઈ જે કંપની હોય સોલાર પેનલ બનાવતી હોય તેને મળો, તેમને પૂછો કે એ લોકો આ સોફ્ટવેર વાપરે છે કે નથી વાપરતા, અને જે તમે ઇકોનોમિક ઇવેલ્યુએશનમાં બધી વેલ્યુ નાખો છો તે તમે કંપનીને કોન્ટેક્ટ કરીને એ એક્ઝેક્ટ વેલ્યુ નાખો અને ત્યારબાદ તેનો રિપોર્ટ જનરેટ કરો. તો એવું બધું સર અમને ફીડબેક આપી. પછી ત્યારબાદ અમારું વાયવા હતું. થેન્ક યુ. આટલો અમારો એક્સપિરિયન્સ હતો.